હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં. જા નાઈ લીધા, નાસ્તો કરવા બેસી ગયા. વેદુબેન નાવા ગયા છે, રીયુભાઈ પેપ્સી ખાવા બેસી ગયા, નાવાનું બાકી છે. જા હમણાં માલે રાખે બધું કામકાજ. તમને અમારો વિડીયો કેવો લાગે છે? સારો લાગે છે? નથી લાગતો તો કહેજો, જે લાગતું હોય એ. આ છે આપણો નાસ્તો, આ છે આપણા ખાખરા ને આપણી ચા ને ખાખરા નાસ્તો કરશું. પછી કપડાં ધોવાય છે, બધું કામ કરવાનું છે. એવું આપણું ચાલ્યા કરે છે. રીયુ, જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ. હેલે માં દીકા. હાય ગાઈસ, આ જો મમ્મી કેરી સુધારે છે. આજે અમે કેરીનો રસ બનાવવાના છે. આપણે માથોડ આવીને તૈયાર થઈ ગયા. રીયુભાઈ જો આમ જો રીયુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તું નાઈ લીધો રીયુ? તૈયાર થઈ ગયો? હે નાઈને તૈયાર થઈ ગયો રીયુ. રમકડાથી રમે. આ છે વેદુબેન. ટીવીનો અવાજ બંધ કરતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં છું. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આજે હું સુવિચાર બોલવાની છું. સચ્ચાઈની હંમેશા જીત થાય છે અને બુરાઈની હંમેશા હાર થાય છે. આપણે હંમેશા સચ્ચાઈનો સાથ આપવો જોઈએ અને આપણે બુરાઈનો સાથ આપશું તો આપણી હાર નિશ્ચિત છે. જય શ્રી કૃષ્ણ. રીયુભાઈ તેડી લ્યો રીયુભાઈ ને. બધા રમકડાનો પથારો કર્યો. જે આપણે કચરા પોતા કરવાના બાકી છે. આપણે રસોઈ બનાવી દીધી છે. જે આપણે પૂરી બનાવી છે. આજે આપણે કુકરમાં શાક કે દાળ કે અડદની દાળ કાંઈ નથી નીકળવાનું, સરપ્રાઈઝ નીકળવાનું. આજે આપણે બનાવી છે સૂકી ભાજી. આપણને લાલ સૂકી ભાજી પસંદ છે, ગ્રીન પસંદ નથી, એટલે આપણે લાલ બનાવીએ. આપણે બનાવી સૂકી ભાજી મસ્ત મસ્ત તીખી બનાવી પૂરી. જે આપણે રસ બનાવીએ છીએ મસ્ત મસ્ત. કોને પીવો છે રસ? રસપુરી કોને ખાવું? જેને રસપુરી ખાવું હોય એ આવી જાય. આપણે મસ્ત રસ પૂરી. ત્યારે શ્રીખંડ પણ જો શ્રીખંડ પૂરી પણ ખાઈ શકાય. જેને શ્રીખંડ પૂરી ખાવું હોય એ પણ આવી જાય, રસપુરી ખાવું હોય એ પણ આવી જાય. આપણી પાસે શ્રીખંડ પૂરી ને રસપુરી બે ઓપ્શન છે. ત્યાં છે આપણી છાશ તો હોય જ તે. છાશ વગર તો આપણે બિલકુલ ન ચાલે. કાંઈ પણ આપણે ખાઈએ, આપણે છાશ તો હોય જ. તો રીયુભાઈને ભૂખ લાગી છે તો મમ્માને ખવડાવી આપી. વેદુબેનને ભૂખ લાગી? નહીં. ભૂખ નહીં લાગી? રીયુભાઈને ભૂખ લાગી, રીયુભાઈને ખવડાવી દઈ. તને નહીં લાગી? રીયુભાઈને આપણે તેડી લીધા. તેડી હા એમ કહેતો હતો ને મમ ખાવું છે ને? પૂરી ખાવી? લસ પીવો? લસ પીવો? પૂરી ખાવી? સૂકી ભાજી ખાવી? હે તેડી લીધા ને? તો નીચે ઉતાર દઉં? હાય ગાઈસ, આ જો અમારે મમ્મી ઘઉં મોવે છે. અને આજે હું તમને એક નવા મેમ્બરથી મળવાની છું, જે આટલા દિવસથી બ્લોગમાં નથી આવ્યા. આ જો આ છે મારા પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આ ઘઉં મોઈ રહ્યા છે, સાફ
પીડા છે. અમારા રીયુભાઈ રોવે છે. રીયુભાઈ શું કરે છે? હાય. અને આ જો રીયુભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. હેલો, તો અત્યારે આપણે જો બનાવ્યો છે મસ્ત મસ્ત પુલાવ. છે આપણે પુલાવ બનાવ્યો. પુલાવ માટે રાયતું. છોકરા માટે આપણે ખીર બનાવી. આપણે પુલાવ ખાવાના છે, છોકરાઓ ખીર ખાવાના છે. આપણે ખીર બને છે હજી. આપણે ઘણા ટાઈમ પછી અત્યારે રાતે જઈએ છીએ લોંગ ડ્રાઈવ ઉપર. જો રાતનો નજારો મસ્ત પવન આવે છે. ઘરમાં કેટલી બધી ગરમી લાગે, ઘરમાં બહુ ગરમી લાગે કહેવાતું નથી. આ મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો મજા આવે છે. આપણે રાત્રે લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા છે આટો મારવા. વેદુબેન ફરવા આવી ગયા છે. જો આ છે આપણું વીઆઈપી સર્કલ. વીઆઈપી સર્કલની ખાઉધરા ગલી. અહીંયા આપણે આવી ગયા છે. વેદુબેન માટે બને છે સ્પ્રિંગ પોટેટો. આ છે આપણે વેદુબેનનો સ્પ્રિંગ પોટેટો. વેદુબેન સ્પ્રિંગ પોટેટો ખાવાના છે. વેદુબેન લઈ આવ્યા છે આઈસ્ક્રીમ. રીયુભાઈ ખાવાના આઈસ્ક્રીમ. આમ જો દીદી આઈસ્ક્રીમ ખવડાવે. ખાઈ લે. નથી ખાવું. આપણે આવી ગઈ છે લીંબુ સોડા. લીંબુ સોડા પીવાના. મસ્ત મસ્ત લીંબુ સોડા. હેલો, તો આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું. તો કાલે મળશું ફરી નવા વિડીયો સાથે. આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ.
તો આજનો આપણો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. કાલે ફરી મળ્યા. ગુડ નાઇટ.